રામ રામ ને સીતારામ બધાય ડાયરાને આસુડા બ્લોકમાં સ્વાગત છે। અને સવારના વાગ્યા છે 10:30 તો ઓયડી બાજુ આવ્યા છે અને મોટર કરી છે ચાલુ। તો ગુંદરીના બેગ ક્યારા પાવાના છે તો ચાલો પાણી વારીએ। અને બોરવેલ આવ્યું છે દિલીપભાઈની ત્યાં, તો પછી બપોરે ઢુકડા જાહું જોવા। તો અત્યારે કપરેશન ચાલુ થઈ ગયું છે અને હાલે છે, તો પછી જાહું બપોરી જોવા જાહું। અને બપોર પછી પાછા સવડા આંક્યું આપણે, તો અડધા સવડા આંક્યા અને અડધા હજી બાકી છે। તો ચાલો પહેલાં ઘડીક વાર પાણી છે વાળ લઈ અને પછી જઈ બોરવેલ જોવા। હાલો તો મિત્રો પાણી પી ગયું છે, તો બેગ ક્યારા પાઈ દીધા છે, બકાલું બધું પાઈ દીધું છે અને કુંડા ભરી લીધા છે। તો પાછી કાલે ચાલુ કર્યું ગુંદરીના ક્યારા પાવા। તો ચાલો કરીએ બંધ અને જઈ પછી કપરેશન જોવા। હાલો તો મોટર થઈ ગઈ છે બંધ અને હવે જઈ દિલીપભાઈની ત્યાં બોરવેલ જોવા। તો માથેથી ન્યાર મૂક્યો છે અને 350 ફૂટ જેવો થઈ ગયો છે અત્યારે। તો ચાલો પાણી બાણી આપણું કમ્પ્લીટ ભરાઈ ગયું છે બધું, હવે જઈ અને જોઈ બોરવેલ। હાલો તો મિત્રો કપરેશન જોઈને પાછા જઈએ છીએ હવે ઘરે અને કરીએ હવે પાછા સવડા ચાલુ। આપણા સવડા છે અડધા, તો હજી તો પાણી આવ્યું નથી, હજી 200 ફૂટ કપરેશન હાંકવાનું છે। તો ઘડીક સવડા હાંકીએ અને પછી જોઈએ ફરી શું થાય છે, પાણી આવે છે કે શું થાય। તો ચાલો ઘડીક હાંકીએ સવડા, કરીએ ટ્રેક્ટર ચાલુ।
હાલો તો આજનો બ્લોગ કરીએ હવે આપણે અહીંયા સમાપ્ત. અને ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.